17 રાજ્યનું વિભાજન. દુર્યોધનના કક્ષમાં દુર્યોધન, દુશાસન, કર્ણ તથા શકુની એકત્ર થયા હતા. પાંડવ જીવિત છે અને દ્રૌપદી જેવી પત્ની પ્રાપ્ત કરી છે તથા ધ્રુપદ જેવા સમર્થ રાજાનું સમર્થન તેમને મળ્યું છે. તેઓ પાછા આવશે ત્યારે વધુ પ્રબળ થઈને આવશે. દુર્યોધનના કપટ ખુલ્લા પડશે એ બધા વિચારથી સર્વે અસ્વસ્થ હતા. અનેક કપટ કાવતરા કરી પાંડવોનો કાંટો કાઢી નાખવાની યોજનાઓ વિચારી. કર્ણે પાંડવો વિવાહોત્સવમાં મગ્ન હોવાથી અસાવધ હશે એ મોકાનો લાભ લઈ એમના પર આક્રમણ કરી એમનો પરાભવ કરવાનું સૂચવ્યું. કર્ણનો આ વિચાર ધૃતરાષ્ટ્રને પસંદ પડી ગયો, પણ વરિષ્ઠોની સલાહ લેવાનું વિચારી ભીષ્મ, દ્રોણાચાર્ય વગેરેનું મંતવ્ય પૂછ્યું. આજ સુધી પાંડવો પર અનેક અત્યાચાર થયા છે, પરંતુ હવે એ બધું થંભવું, થોભવું જોઈએ. પાંડવોને સન્માનપૂર્વક પાછા લઈ આવો અને રાજ્યનું વિભાજન કરી એમને યોગ્ય અને ન્યાયપૂર્ણ ભાગ આપો, એમ અકળાયેલા ભીષ્મે કહ્યું. દ્રોણાચાર્ય પણ ભીષ્મની વાત ઉપાડી લીધી અને પાંડવોને સન્માન સાથે પાછા લાવવાની સલાહ આપતા જણાવ્યું કે રાજા, ભીષ્માચાર્યની સલાહ સર્વથા યોગ્ય છે. કુંતી, પાંડવ, ધ્રુપદ વગેરે માટે ઉપહાર અને પાંડવ રાજ્યલક્ષ્મીને યોગ્ય એવી સોગાદ દ્રૌપદી માટે મોકલ તથા પાંડવોને માન સાથે પાછા બોલાવી એમના ભાગનું રાજ્ય ન્યાયપૂર્વક સોંપી દે. રાજા વતી વિદુર પોતે મૂલ્યવાન ઉપહાર લઈ કાંપિલ્ય નગરી પહોંચ્યા, જ્યાં ધ્રુપદે તેમનો યથોચિત સત્કાર કર્યો. પાંડવોની મુલાકાત લીધી. શ્રી કૃષ્ણની સંમતિ અને દ્રુપદની આજ્ઞા સાથે પાંડવો સ્વગૃહે પાછા ફરવા પ્રવૃત્ત થયા. સંપૂર્ણ સન્માન સાથે ધ્રુપદે પોતાની દીકરીને વળાવી. હસ્તિનાપુરમાં તેમનું સ્વાગત થયું. જનસમૂહનો આનંદ ઉલ્લાસ ઉછળી રહ્યો હતો, ઉભરાઈ રહ્યો હતો. 4 દિવસ પછી ધૃતરાષ્ટ્રે પાંડવોને તેડાવ્યા. ત્યાં તેમની સાથે ભીષ્મ, દ્રોણ અને વિદુર પણ ઉપસ્થિત હતા. મને જેમ મારા પુત્રો દુર્યોધન વગેરે પ્રિય છે, તેમજ મારા નાના ભાઈના પુત્રો પણ પ્રિય છે. આજ સુધી જે કાંઈ કડવી ઘટનાઓ ઘટી તે આપણે ભૂલી જઈએ અને આ સમસ્યાનો સદા માટે નિકાલ લાવીએ. મેં રાજ્યનું વિભાજન કર્યું છે. તમે ખાંડવપ્રસ્થ જઈને રહો અને ત્યાં નવા રાજ્યની સ્થાપના કરો અને સુખેથી રાજ્ય કરો. યુધિષ્ઠિરે તે માન્ય કર્યું અને તરત જ શુભ મુહૂર્ત જોઈને પત્ની તથા માતા સાથે હસ્તિનાપુર છોડ્યું. ખાંડવપ્રસ્થ એટલે વિકટ અરણ્ય, એક ઉજ્જડ વિરાન ભૂમિ. પણ પાંડવોની પાછળ પાછળ હસ્તિનાપુરના અસંખ્ય નગરજનો જવા લાગ્યા. એમાં સ્થાપત્યકાર અને શિલ્પકાર હતા. 4 વર્ણનો જનસમુદાય હતો. પાંડવોએ સૌની સાથે મળી એક ધારો આળસ વિના શ્રમ કરી કષ્ટ ઉઠાવી ખાંડવ પ્રસ્થનું ઉત્તમ, ઉત્કૃષ્ટ, સંપન્ન, સમૃદ્ધ રાજ્યમાં રૂપાંતર કર્યું. એમની નવી રાજધાનીનું ઇન્દ્રપ્રસ્થ નામે નામકરણ કર્યું. અભેદ્ય કોટ કાંગરા, બુરજ ગોખલાવાળી, પહાડોથી ઘેરાયેલી તે નગરી સુરક્ષિત હતી. પોતાની મહેનત, શ્રમથી પાંડવોએ જંગલમાં મંગલ ઊભું કર્યું હતું. વેદ વેદાંતમાં પારંગત બ્રાહ્મણો, વ્યવહાર કુશળ વણિકો, 14 વિદ્યા અને 64 કળાના જાણકાર કળાકારો ત્યાં વસતા હતા. સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સંપન્નતાનો નવો માપદંડ ઇન્દ્રપ્રસ્થે સ્થાપન કર્યો હતો.